ઝોલાવાડી દીવ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હીરા બાવાની બનાવવામાં આવેલા છે। દેખીએ ન્યૂઝ। વિડ્રોલના સમય દરમિયાન જે એક જ ફોર્મ હતું અને એ વેલિડ હતું, વેલિડ એમને જાહેર કરી અને એ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટને વેલિડ પેપર તરીકે આપણે ફોર્મ 2C નોટિસ બોર્ડ ઉપર પબ્લિશ કરવામાં આવ્યું। ત્યારબાદ એક સિંગલ જ હોવાથી અનકન્ફેસ્ડ જાહેર કરવામાં આવ્યા અને એ ફોર્મ 3 ઉપસરપંચ તરીકે એમને જાહેર કરવામાં આવ્યા છે। ફોર્મ 3 ઇલેક્શન પરમાનન્ટ દીવ ઉપસરપંચના રૂલ 2013 પ્રમાણે હું ડિક્લેર કરું છું કે શ્રી હીરા બાવા ઉપસરપંચ ઝોલાવાડી ગ્રામ પંચાયત તરીકે ડિક્લેર કરું છું। જવાબદારી છે, નિભાવશે બરાબર, બધાનું ધ્યાન આપશે, કામ બી કરવાનું। दोस्तों, आपको जो हमारा न्यूज़ अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना। और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना। ऐसा न्यूज़ में लाता रहता।